यशोदा जी रोज द्वाરની બહાર ઉભા રહે, અભી મેરો લાલન આએગો, અભી મેરો લાલન આएगो. ક્યાંક ગાયો ભંભારે અને ઘંટડીના અવાજ સંભળાય, દોડતા ગૌશાળામાં જાય. અરે લાલન આ ગયો કા. ઘર ઘરથી યમુનાજી વહેવા લાગ્યા. યચ્ચત દુઃખમ યશોદાયા નંદા દિનાંચ ગોકુલે. આપણે યશોદાની વાત કરીએ, ગોપીઓની વાત કરીએ, પણ નંદ બાબાને તો ક્યારે યાદ નથી કરતા. એક પિતાનું દુઃખ કેવું હોય એ તો રડી ન શકે. પિતા આશ્વાસન આપતો હોય, હિંમત આપતો હોય, પણ દિલ તો એનું દુભાતું હોય. કોને નંદ બાબા કહેવા જાય કે મને પણ લાલન વગર ગમતું નથી. હું પ્રતીક્ષા કરું છું કે મારો લાલન પાછો ક્યારે આવે. નંદા દિનાંચ ગોકુલે ગોપિકા નામ તુ યદ દુઃખમ. એ ગોપીઓની જે દશા થઈ, ગોપીઓ આખો દિવસ પ્રભુની પ્રતીક્ષા કરતા કરતા રડ્યા રડે છે. કોઈને કઈ કામ સૂચતું નથી. માનો અમારું વ્રજ અનાથ થઈ ગયું. આપણી કલ્પનાની જે બહાર છે, અને જાણે જીતા જાગતા કોઈ શરીરમાંથી પ્રાણને ખેંચતો હોય ત્યારે કેવું દર્દ થાય. એમ કૃષ્ણ વગર, કારણ કે કૃષ્ણ તો વ્રજવાસીઓનો આત્મા છે. નંદા દિનાંચ ગોકુલે ગોપિકા નામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ સચે. એવું દુઃખ મને ક્યારે. ભાગ્યશાળી હોય એને ભગવાનને યાદ કરીને આંખો ભીંજાય, અને જ્યારે એ અંતઃકરણ ભીંજાય ત્યારે જન્મ જન્માંતરના અપરાધોથી મુક્ત જીવ થઈ જતો હોય છે. વર્ણન તો ભગવદીઓએ ઘણાએ કર્યા છે, ઘણાએ અદ્ભુત રીતે ગાયું. મહાપ્રભુજી અહીંયા એને યાદ કરે છે. અનેક એક એક પ્રસંગને ઉદ્ધવાગમને જાતા ઉત્સવો સુ મહાન યથા. એમ કહ્યું ને કે બહુ મોટો ઉત્સવ, એક તો બહુ મોટો ઉત્સવ બ્રજમાં થયો નંદ મહોત્સવ, અને એવો જ બીજો મોટો ઉત્સવ થયો જેની કોઈ ચર્ચા નથી કરતું, એ થયો જ્યારે ઉદ્ધવજી વ્રજમાં આવ્યા. મહાપ્રભુજી એ ઉત્સવને યાદ કરે છે. કારણ કે જ્યારે ઉદ્ધવજી, કારણ કે છે ઠાકોરજી જેવા, અને પાછું ઠાકોરજી પોતાના મુગટ પીતાંબર આદિ બધા ઉદ્ધવજીને આપી દીધા છે, અને પ્રભુએ પોતાનો રથ આપ્યો અને કહ્યું મારું રથ લઈને જા. અને પ્રભુનો રથ લઈને ઉદ્ધવજી જ્યાં બ્રજમાં પ્રવેશ કરે, એક ક્ષણ માટે વ્રજવાસીઓને એમ થયું કે ઠાકોરજી પાછા આવી ગયા. અરે દેખ ગોપી, ઠાકોરજી પધારે હે. અરે ચંદ્રાવલી દેખ, પ્રભુ પધારે હે. અને ઘર ઘરમાંથી ગોપીઓ નાચતી કૂદતી પ્રભુને વધામણા કરવા માટે દોડી છે પાછળ. એવો આનંદ બ્રજમાં વ્યાપ્યો. પણ જ્યાં નિકટ પહોંચી કહ્યું કે ઉભા રહો, એ અમારો કૃષ્ણ નહીં, એ તો કોઈ ઓર બહેરૂપ્યો હે. આ તો કોઈ બહેરૂપો લાગે છે, અમારો ઠાકોરજી નથી. અને ત્યાં પછી જે ભ્રમર ગીત આદિની ચર્ચા થઈ છે, મહાપ્રભુજી તો એક એક પ્રસંગોને જે યાદ કરે છે, આખી માનો એક એક પ્રસંગ કહીએ તો આખી કૃષ્ણ કથા ભણાઈ જાય નિરોધ લક્ષણમાં. કારણ કે છે જ નિરોધ લીલા. અને મહાપ્રભુજી કહે કે આવો ઉત્સવ મારા મનમાં થાય, આવું દુઃખ મને થાય. આ નિરોધના લક્ષણો છે. અને એટલે આગળ 6થા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, ભલે ને વિરહની વાત કરતા હોઈએ, આંખમાંથી આંસુ ઝરે, પણ એ વિરહનો એક આનંદ હોય છે. ભલે ને મિલનનો આનંદ કરતા હોઈએ, નંદ મહોત્સવ કરતા હોઈએ, સંયોગનો એવો આનંદ હોય છે. તો આ જે પ્રભુના ગુણગાન છે ને, એ ભક્તોના ચિત્તના નિરોધ કરનારા છે. અને એ ગુણગાનમાં જે આનંદ આવે, એ સુખદેવ આદિ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરીને ધ્યાનમાં બેસેલા એવા સુખદેવ મુનિઓને પણ એવા આનંદ આવતા નથી. જો સુખ હોત ગોપાલ હી ગાય. જે સુખ પ્રભુના ગુણગાનમાં આવે, સ્વયં નિરાકારની ઉપાસનામાં રહેલા સુખદેવજી ધ્યાનમાં બેઠા છે. અને વ્યાસજીને ચિંતા એ છે કે અરે ભાગવત મેં રચી અને એનો ઉત્તમ અધિકારી મારો પુત્ર છે, અને એ પોતે સાકારની ઉપાસના છોડીને નિરાકારમાં લાગ્યો છે. અને પોતાના શિષ્યોને શ્લોકો શીખવાડ્યા. પ્રસિદ્ધ કથા ભાગવતની કે શ્લોકો ગાય ફૂલો ચૂંટે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિપ્રદ્વાસ કનક કપીશમ વૈજયંતિમ ચ માલા. અને ધ્યાનમાં બેસેલા જ્યાં બરહા પીડમ બોલ્યા, અને આ ધ્યાનમાં ફર ફર ફરકતું મોરપીંછ દેખાવા લાગ્યું. અરે આ મોરપીંછ કોનું છે? નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. કર્ણિકારનું પુષ્પ કાનમાં ઝૂલતું દેખાયું સુખદેવજી. અરે આ કોના કાન, કોનું પુષ્પ?
બિભ્રદ્વાસ કનકપીશમ વૈજયંતીમ ચ માલામ, હવામાં લહેરાતું એ પીતાંબર દેખાયું અને મધમધ સુગંધ ઝરતી એ વૈજયંતી માળાની સુગંધ સુખદેવજીને આવવા લાગી. મનમાં લાલસા થઈ, આ કોનું વર્ણન ગાય છે, આ છે કોણ? અને બિભ્રદ્વાસ કનકપીશમ વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ. અને જ્યાં આ શબ્દો બોલ્યા ત્યાં તો વેણુના શબ્દો ગૂંજવા લાગ્યા, કાનમાં પડ્યા વેણુના સ્વર અને ઊભા થઈ ગયા સુખદેવજી. આ છે કોણ? પૂછું કોના શ્લોક છે? તો કે આ તો કૃષ્ણનું વર્ણન છે અને ભાગવતજીના શ્લોક. અને થયું હવે નિરાકાર જાય એના ઘરે, માને તો કૃષ્ણ સાથે પ્રેમ થઈ ચુક્યો. જો સુખ હોત ગોપાલ હરિ. 7મા શ્લોકમાં આજ્ઞા કરે, જ્યારે ભગવદીઓને ક્લેશ યુક્ત ઠાકોરજી જુએ છે, ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત, જ્યારે આવો વિરહ પ્રગટ થાય ગોપીજનો જેવો, ત્યારે ઠાકોરજી કૃપાળુ થાય અને હૃદયસ્થમ નિર્ગતમ બહિ, અને તદા સર્વ સદાનંદમ, એ સદાનંદ રૂપ કૃષ્ણ હૃદયમાંથી બહાર પ્રગટ થઈ જાય છે. એવી કૃપા કરે. જેમ ગોપી ગીતના અંતમાં જ્યારે રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, જ્યારે ગોપીઓ પ્રલાપ કરવા લાગી, જોર જોરથી રડવા લાગી, અને ત્યારે જ 20મા શ્લોકમાં ગ્રંથને વિરામ આપતા મહાપ્રભુજી આજ્ઞા કરે, આનાથી શ્રેષ્ઠ કોઈ તીર્થ નથી. જેનો નિરોધ સિદ્ધ થઈ ગયો એ તો પોતે તીર્થ રૂપ બની જાય છે, એ તો પોતે મંત્ર રૂપ બની જાય છે, એ તો પોતે ભગવાનની સ્તુતિ રૂપ થઈ જાય કે એનું નામ લેતા લોકોના જીવન પવિત્ર થવા લાગે. એમ મહાપ્રભુજી કહે કે આ નિરોધને મેં પ્રાપ્ત કર્યો છે. અહમ નિરુદ્ધ રોધેન, આવો નિરોધ મેં સિદ્ધ કર્યો છે. એમ કહી અને આપણે નિરોધ લક્ષણ ગ્રંથને અહીંયા વંદન કરીએ વલ્લભની વાણીને. બોલો વલ્લભાધીશ કી જય. 16મો ગ્રંથ સેવાફલ. 16 ગ્રંથમાં છેલ્લો ગ્રંથ. મહાપ્રભુજી વિષ્ણુદાસ છીપાને આ ગ્રંથ ભણાવ્યો. વિષ્ણુદાસ છીપાને ગ્રંથ ભણાવ્યો જ્યારે સેવાફલ, કારણ કે જેટલી ટીકા 14 જેવી ટીકા ભક્તિવર્ધની પર થઈ, 14 ટીકા આ સેવાફલ ગ્રંથ ઉપર પણ છે. આચાર્યોએ ખૂબ એને વિસ્તારથી સમજાવ્યો છે, વિવિધ પ્રકારથી. તો વિશ્વદાસ છીપાને જ્યારે ગ્રંથ ભણાવ્યો ત્યારે એમણે કહ્યું કે જયરાજ, આપે સેવાનું ફલ જે રીતે બતાવ્યું, હું અજ્ઞાની જીવ છું, હું આપની વાણીને સમજી ન શક્યો. આપ મને કંઈક કૃપા કરીને વિસ્તારથી ખુલાસાથી સમજાવો. અને ત્યારે મહાપ્રભુજીએ સેવાફલ વિવરણ લખ્યું. એના ઉપર સ્વયં મહાપ્રભુજીએ એનો વિસ્તાર કરીને ટીકા જેમ એનું વિવરણ કરીને આપ્યું. તો શ્રીઅંગમાં વામ અંગ શ્રી મહાપ્રભુજીનું છે. 14 જેટલી ટીકાઓ આના પર પ્રાપ્ત છે. ને 3 પ્રકારના જીવો, 3 પ્રકારના અધિકારના ભેદ, અને એ પ્રકારે 3 પ્રકારનું ફળ, એવી સેવાફળની ચર્ચા અહીંયા મહાપ્રભુજીએ કરી છે. સાર રૂપે જેમ સમજાવું તો જેમ જીવોના ભેદ એ પ્રકારે જેવો અધિકાર એવા ફળની પ્રાપ્તિ. તો જે પુષ્ટિ જીવો છે એમને સેવાફળ અલૌકિક સામર્થ્ય છે. પુષ્ટિ મર્યાદા જે જીવો છે એને સેવાનું ફળ શ્રી પુરુષોત્તમમાં સાયુજ્ય છે. અને પુષ્ટિ પ્રવાહી જે જીવ છે એને ગોલોકધામમાં પ્રાપ્તિ અને સેવો ઉપયોગાદી દેહની પ્રાપ્તિ. તો એની ચર્ચા જે સેવાફલ ગ્રંથમાં કરવામાં આવી છે. 3 પ્રકારના ફળ, 3 પ્રકારનું પ્રતિબંધ, એની ચર્ચા કરી. હવે કહ્યું કે આ 3 પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી ત્રણેયના ફળની વાત કરી. તો હવે કહ્યું કે 3 પ્રકારના પ્રતિબંધ પણ એમાં છે. સેવાનું ફળ શું? અહીંયા 2 ચર્ચા વિસ્તારથી આચાર્યો પણ ટીકામાં કરી કે અહીંયા સેવાનું ફળ છે કે સેવામાં ફળ છે. આ 3 આ બહુ સૂક્ષ્મ ભેદ છે. એક છે સેવાનું ફળ અને એક છે સેવામાં ફળ. કારણ કે પુષ્ટિ માર્ગમાં સેવા જ સાધન અને સેવા જ ફલાત્મક બની જાય, એ જ સાધન ફળરૂપ બની જાય. તો અહીંયા ઊંડાણથી સમજાવતા કહ્યું કે અહીંયા સેવાનું ફળ નહીં પણ સેવામાં ફળ છે. સેવામાં ફળની પ્રાપ્તિ થાય છે. સેવાનું ફળ કહો તો એ સેવાથી ઈતર થઈ જાય, સેવાથી અલગ કંઈ થઈ જાય ને. તમે કોઈ સાધન કર્યા અને પછી કોઈ ફળની પ્રાપ્તિ થઈ તો એ સાધન કરતા ફળ જુદું થયું. પણ અહીંયા સેવામાં ફળ છે.
તો 3 પ્રતિબંધની ચર્ચા કરી. એક પ્રતિબંધ ઉદ્વેગ, ચિંતા આદિ. બીજું પ્રતિબંધ, એ પ્રતિબંધ પોતે, એમાં 2 પ્રકારના પ્રતિબંધ આવે બીજામાં, જીવકૃત પ્રતિબંધ અને ભગવતકૃત પ્રતિબંધ. એક છે જીવ દ્વારા આવતા પ્રતિબંધો, સ્વજનો આદિ કોઈ પણ પ્રકારે પોતે આપણે કોઈ પ્રતિબંધ રૂપ એ અડચણ રૂપ ઊભા થઈ જઈએ. બીજું છે ભગવતકૃત પ્રતિબંધ, કે ભગવાન આપણી પાસે સેવા લેવા ન ઈચ્છતા હોય અને તમે ગમે તેટલો પ્રયાસ કરો, ગમે તેટલી કોશિશ કરો, પણ તમે ભગવત સેવા કરી જ ન શકો, તો આ ભગવતકૃત પ્રતિબંધ છે. ક્યાંક ઠાકોરજી પ્રતિબંધ રૂપ લાવી રહ્યા છે. અને ત્રીજો પ્રતિબંધ કયો, લૌકિક ભોગ. એમાં પણ 2 પ્રકારની આગળ ચર્ચા છે, કારણ કે અહીંયા ભોગ ભગવાનના માટે છે, એટલે પ્રસાદ રૂપે ભોગની પ્રાપ્તિ થાય છે. તો એક એ અને બીજો એક લૌકિક ભોગ. આમ 2 પ્રકારની ચર્ચા કરી. આગળ પ્રતિબંધોના ઉપાયની ચર્ચા કરી છે સેવાફલમાં, કે એનો ઉપાય શું? તો કહ્યું પહેલું, ભગવત ચિંતનથી આ ચિંતા દૂર થાય, એટલે ભગવત ચિંતન એ પહેલો ઉપાય. બીજું કહ્યું જીવકૃત પ્રતિબંધ જે છે એ બુદ્ધિ વડે દૂર થાય. જ્યારે જીવનમાં જીવ દ્વારા ઊભા કરેલા પ્રતિબંધો છે એને સમજપૂર્વક દૂર કરવા, બુદ્ધિનો ઉપયોગ કરીને દૂર કરવા, ઉત્તમ સમજ કેળવો તો આ આપણા સ્વભાવના પ્રતિબંધો જાય. ત્રીજો ભગવતકૃત પ્રતિબંધ છે, એનો કોઈ ઉપાય નથી, એમ મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજી પોતે પ્રતિબંધ લાવતા હોય તો કોઈ પણ એવો દુનિયામાં ઉપાય નથી કે એનું નિવારણ મળી શકે. અને ચોથું કહ્યું લૌકિક ભોગ, તો લૌકિક ભોગ મન વડે દૂર થાય, એટલે કે ઘર આદિ વગેરેનો ભગવત સેવામાં વિનિયોગ કરવાથી લૌકિક ભોગ દૂર થાય. કારણ કે લૌકિક ભોગ જીવનમાં છે, પણ જ્યારે ઘરે ઠાકોરજી પધરાવ્યા અને મનમાં એવો ભાવ કર્યો કે આ બધું ઠાકોરજી માટે છે અને આ બધાનો ઠાકોરજીમાં વિનિયોગ કરવો છે, આવી બુદ્ધિ જ્યારે આવે ત્યારે લૌકિક ભોગ નો પ્રતિબંધ નિવૃત્ત થઈ જાય છે. કારણ કે પછી પોતાના ભોગ માટે કાંઈ નથી, પછી તો બધું ભોગ ધરવા માટે બની જાય છે. તો આમ આ ચર્ચાઓ આપણે ત્યાં સેવાફલ ગ્રંથમાં વિશેષ રૂપે મહાપ્રભુજીએ કરી છે. પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, ઉત્તમ રીતે કહેલી છે તે સિદ્ધ થવા માટે બાહ્ય ફળ કહી રહ્યો છું. આનું બાહ્ય ફળ શું છે? જે અલૌકિકના દાનથી પણ મુખ્ય ફળ રૂપે મનોરથ સિદ્ધ થાય છે. અને અલૌકિક દાન ન મળે તો પણ ફળ અથવા અધિકાર મળવામાં જે નિયામક છે તે અહીંયા કાલ નિયામક નથી, પણ ભગવત કૃપા જ નિયામક છે. અહીંયા જે કાંઈ પણ મળશે એ ઠાકોરજીની કૃપા થકી મળવાનું છે. એમ મહાપ્રભુજી ઉત્તમ સેવાના ફળ રૂપે આજ્ઞા કરી અને પછી આખું સેવાફલ અને સેવાફલ વિવરણ એ આખું ગ્રંથ મહાપ્રભુજી લખી અને આપણને બતાવે છે. વિવરણમાં મહાપ્રભુજી આજ્ઞા કરી સેવાયામ ફલત્રયમ, 3 પ્રકારના ફળની ચર્ચા કરી, અલૌકિક સામર્થ્યમ, સાયુજ્યમ અને સેવો ઉપયોગી દેહો વા અને વૈકુંઠાદિશુ. જે 3 ફળની વાત કરી છે, પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી. તો પુષ્ટિને ફળ કયું મળે છે? અલૌકિક સામર્થ્ય. તમને એમ થાય કે હું સેવા કરું તો એનું પુષ્ટિ જીવને શ્રેષ્ઠ ફળ એ અલૌકિક સામર્થ્ય, એટલે આ જ દેહ અલૌકિક ઇન્દ્રિયોને પ્રાપ્ત કરે અને આ જ દેહ ઠાકોરજીને અનુભવવા, માણવા અને એના ભજનાનંદનો અનુભવ કરવો, આ પરમ ફલ સેવાનું છે. આ પહેલું શ્રેષ્ઠ ફળ, આ જ દેહ અને એનું અલૌકિક સામર્થ્ય, એવું સામર્થ્ય કે જેનાથી ભગવાનને તમે અનુભવી શકો, એવી ઇન્દ્રિયોની પ્રાપ્તિ. બીજું ફળ જે પુષ્ટિ મર્યાદા જીવને પ્રાપ્ત થાય એ છે સાયુજ્ય, એટલે કે ભગવાનમાં જોડાઈ જવું, એ લોકની પ્રાપ્તિ થવી. અને સાયુજ્ય મુક્તિના 4 પ્રકાર આપણે ત્યાં કહે, સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. એમાં ભગવાનમાં જોડાઈ જવું એ સાયુજ્ય કહેવાય. આમ પુષ્ટિ મર્યાદા જીવને પ્રાપ્તિ થાય અને પુષ્ટિ પ્રવાહી જે જીવ છે એને સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય. ક્યાં? વૈકુંઠાદિ લોકમાં. જે રમા વૈકુંઠાદિ લોક કહ્યા છે, અનેક પ્રકારના લોક છે અને એ લોકમાં એને અલૌકિક સેવો ઉપયોગી દેહ મળે અને ત્યાં સેવાની પ્રાપ્તિ થાય. તો આ 3 પ્રકારના ફળ ત્યાં કહેવામાં આવ્યા અને ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગો આ પ્રકારના બાધક કયા. અને એમ કહી મહાપ્રભુજી આખો આ સેવા ફલ ગ્રંથ
આપણને સમજાવ્યો અને અહીંયા 16 ગ્રંથને મહાપ્રભુજીએ વિરામ આપ્યા. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ ઈશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.